જય શ્રી કૃષ્ણ. બનાવી મને હમણાં બેન વાત કરતી હતી કે મારે છે ને ગેસ લેવો છે ને રસોડામાં હરખું ઊભું રસોડું બનાવવું છે ભાઈ તો એ કે તું તાર બનાવીને વાત કરીને કે હા કરું તો એ કે હું કેદી નહીં કહું. મેં કીધું કે હાલ હું બનાવીને વાત કરું તો આપણે એમ જઈને લઈ આવીએ ને રસોડું છે બેગ દી તો રોકાઈ જાઉં તો તમારે અહીં થઈ જાય કામ. તમારે ચાલો વાડીએ કામ હોય મારે તમને બેગ દી રજા છે ને તો કરી નાખીએ તમે કહેતા હોય તો. અરે બરાબર છે ભાઈ તમારી વાત, પણ અહીંયા છે ને ઊભા રહોડા ન પોહાય, ટાટિયાને છે ને તકલીફ થઈ જાય ને નથી ખબર માણસનું દેખી નાને કરવું. ઉપર રૂમ તમે જોયો ને કેવો કરાવ્યો, મને 2 લાખમાં ઉતાર્યો તોય મેં ના નથી પાડી. પછી હવે તને બાકી જવાના જ છે હું તને સાચી વાત કરી દઉં. હવે બનાવી મને એ ભાઈ હવે કંઈ છે ને ઓલું નથી, પણ અહીંયા ખર્ચો ને તોડતાડ કરવી ને બધું કામ કરવું ભાઈ 15 દી વયા જાય, એક દીમાં કંઈ ઊભું રસોડું ન થઈ જાય. કેવું ભરોસોડું ન થાય તમે કહો. ત્યાં બધું થઈ જાય 2-3 દીમાં. ભાઈ છે કરી લે ને હું ભાઈ બધું સંભાળ લે, હું પાણાની તો હું હારી લઈ ને કંઈ જાદુ નથી ત્યાં કામ. ખાલી ઊભું રસોડું ખાલી અહીંયા પ્લેટફોર્મ કરાવવું છે ત્યાં કે બીજું કંઈ મત મારે ત્યાં કરાવવું. બારી પાસે જો મુકાવી દેવું અસલ રૂપ જેવું થઈ જાય. ગેસ લઈ દેવામાં ધોવાડા ખાઈને આખું વયું ગયું મારી અડધી. બારનું માની તો કંઈ કરતા નથી આમાં ઘરમાં કંઈ વહાવતા નથી આપણે. ભાઈ હું તો સાચી વાત કરું, મને હવે છે ને કંઈક પણ મારે નિર્ણય જોઈએ, મારે પછી આવું નથી કંઈ લપ કર્યા રાખવી. બસ કંઈ વાંધો નહીં બેન, શાંતિથી વાત કર. બનાવી કે એમાં હું સમજું તું કે એ સમજું, શાંતિથી વાત કરીએ ને તો ગાંઠેકનું કામ ન થતું હોય તો થઈ જાય. ઉશ્કેરીને વાત કરીએ તો કામ થતું હોય તો ન થાય. એટલું તું સમજી ગઈ વાતમાં બેન. હે મારી બેન છે તો તું સમજતી રહે. એટલે હમણાં છે ને હું બનાવી જા, હું જોઈ આવ્યું બધું પૂછી આવ્યું, તું ઉપાધિ ઘરમાં બધું થઈ જાય અને હું માસીને સમજાવી દઈ. હો લે પુષ્પાબેન કીમણા આયેલા. હું તામણી જાવતી હતી, મારી દીકરીને ફોન હતો ને તી કે જરીક પુષ્પાબેનને ત્યાં જાજો ને. મેં કીધું કે હા લે ને જઈ આવું. તી હારું તમારી જડી ગયા તી મારી નિરાશ છે. તી હું એમ કહેતી હતી કે તમે પછી શું કર્યું શેનનું, મને કંઈ ખબર છે નહીં. તમને કેટલીક વાર કેવું મારે કે શેન અમારી પાસે નત તોય તમે એક જ વાત પકડીને ઉભા ન હોય તો અમારે ક્યાં શેન લેવા જાઓ. પાયલ પહેરીને ગઈ તો વાતું કરતા શેન જોઈએ. કેટલીક વાર તમને મારે કેવું હવે માસી કહેવાની વાત નત. ત્યાં શેન છે 2 તોલાનો, જાવતા ખરી લેવા 2 લાખ રૂપિયા થાય અટાણે. મારી દીકરીમાં પાયમાલ થઈ ગઈ બિસાડી. ત્યાં વાતું કરતા અમે સંબંધ નથી તોડ્યો, તમારી દીકરી ભાગી ગઈ તઈએ તોડ્યો. શેન દેવો કે અમારે કંઈ કાર્યવાહી કરીએ હવે શાંતિથી પતાવી દેજો, નકર પછી હવે મારો મગજ જાય હતા. હું શાંતિથી તમને કહેવા આવી કે તમે કંઈક હવે કરો આમાં. પછી તમે કહેતા નહીં કે અમે આમ કર્યું નામ કર્યું, એટલે કહું શેન દઈ દેજો. મેં વાત સાંભળી શેન તમારી પાસે જ છે. માસી કારોડે બેન હું થયું? કેમ રડે છે? હું થયું? અહીંયાથી મારી દીકરી. માસી તમે હું કહું થયું માસી મને મારે તમને હું કેવું. હવે જો આપણે મેઇન મુદ્દાની વાત કરીએ. આપણે છોકરાઓને બેયને ગમે છે તો હવે આપણે એમ કહો કે માગું લઈને જઈએ તો આપણે દઈએ ને, બરાબર ને. જો મારો સુની લટાણે છે ને આ શું કહું નોકરીએ નથી ચડ્યો, હવે નોકરીએ ચડીએ અને એના પપ્પા જો ન થાય. એના પપ્પાને છે ને હું તમને જે સત્ય વાત છે ને એ કહી દઉં. એના પપ્પાને છે ને અમે ગામડે છે ને ખોટું હું નક્કી કર્યું. મારા દીકરાની તો આ નથી પણ મેં આ પાડી અને નક્કી કરી નાખ્યું હતું. તો એ છોકરી પણ 15-20 દી થયા તો કોક ભેગી ભાગી ગઈ. એટલે એવું થયું. પછી આના પપ્પાને ખબર પડી કે હાઈ રે આવું કર્યું. તે એના પપ્પા ખીજાઈ ગયા. તે અમે કીધું કે આને હવે છોકરી ગમે ત્યાં હગાઈ કરવી છે. તો પછી એના પપ્પા કહે કે તો તમે હવે છે ને અહીંથી રવાના થઈ જાવી કે મારે તમે જોઈએ જ નહીં. મારે કે નાઈટ બાર છોકરી કરવી નથી. અમને ખોટું હું જો કાઢી મૂક્યા નટાણે આ જઈના ઘરમાં અમને ખબર નથી કે એનું ઘર છે. એના ઘરમાં અમે છે ને રહીએ છે તો જઈ કે આ મારું ઘર છે. એ સારું ભગવાન આપણે ભાડું દઈ દઈએ એ વાત નથી, પણ ત્યાં રહીએ છે અટાણે. મારો સુનિલ જો હજી નોકરી નથી કરતો. જી હા શું કહી દેવાનું, પછી વાહેથી બધું થાય. આ શું કે ખોટું બેન તી આ બધી વાત છે ને અમે તમારા નિશુન માગું લઈને આવ્યા છે. હા બરાબર. એ તો તમે ત્યાં નક્કી કર્યું એ તમારે નિશુ વાત નથી કરી કે ત્યાં નક્કી કર્યું ત્યાં હા હતી ને, તો એ તો વાત તમારે નથી થઈ કાંઈ લો. હે નિશુએ અમને એ વાત નથી કરી કે તમારું આનું નક્કી થયું હતું સુનિલનું. એની એમ વાત કરી હતી કે અમને બેયને ગમે છે ને એના પપ્પાએ કે કીધું કે તમે અલગ રહ્યો, મારે આ નથી કરવું. એ અમે વાત સાંભળી હતી કે એ અમને નિશુએ કીધી. નિશુએ આ વાત અમારાથી છુપાવી છે, એ વાત અમને કરી છે નહીં. જો ભાઈ એની એ વાત નથી કરી, બરાબર. બિસાડા બેયને એમ થાય કે આ વાત કર્યું ને કંઈ વળી અરસન આવશે વર્ષમાં એટલે બીતા હોય છોકરા. પણ મારે તો તમને કહી દેવી જરૂરી છે ને વાત. આ શું કે ખોટું
તો આપણે શું જિંદગીમાં કોઈ બી કંઈ ઓલું ન રહીએ કે જો ખોટું બોલીને મારી દીકરી હારે કરી ગયા, બરાબર ને. મારે સુનિલની ના જ હતી, હું હાસું પણ મેં ધરાન્યા કરાયું હતું કે ગોયરું ચટ મારા દીકરાને થઈ જાય, મારું ઓ આવી જાય. એટલે ભાઈ મને બીજું અમારે કંઈ ઓલું છે નહીં, ખાલી નક્કી જ કર્યું હતું. અમારે કંઈ હગાઈ કે આ કે કંઈ નહોતું થયું. હાસું કહું તાતા એ છોકરી કોકાઈ વહી ગઈ, ક્યાં ગઈ અમને ખબર છે નહીં. અમે ત્યાં ગયા હતા ને અમે મૂકી આવ્યા પછી સંબંધ ત્યાં. હાસું કહું એ તો બધી વાત સાચી, પણ હજી નોકરીને કરશે તો વાર લાગશે ને બધી. ના ના કાકા, નોકરી તો એને છે ને અમારી કંપની છે ને એમાં જ સુનિલને મળી જાય, મારા પપ્પાએ કીધું ને. છે ને અત્યારે સ્ટાર્ટિંગ સેલેરી જેને 20,000 ઉપર તો આપશે જ મારા પપ્પા, એ વાત થઈ જ ગઈ કાકા. અને હા અંકલ, એમાં એવું છે કે તમારા નિશુને મને બેયને ગમે છે તો અમે બે ગમે એમ કરીને ઘર હલાવશું. અને ક્યારેય તમારી છોકરીને કાંઈ વાંધો નહીં આવે, એ મારી મનથી ગેરંટી દઉં છું. બસ તમે એકવાર અમને હા પાડી દો એટલે બસ. અને જે ભૂલ હોય અમને માફ કરી દો. અને મારા પપ્પાએ તો આવું કર્યું, જો મારા મમ્મી જે હતું એ સાચું બોલી ગયા છે. અને મમ્મીએ તો બાકી માર્યું હાવ સાચું. જાને આમ થોડી વાત કરાય, પપ્પા હવે હા પાડવા મુશ્કેલ છે. સાચે મને એવું થાય ને. કાંઈ નહીં થાય, તું ટેન્શન લેવાથી કાંઈ નથી થતું, કાંઈ નહીં થાય. સાચી વાત કરી દીધી ને મમ્મીએ, મને તો ગઈ કે સાચામાં સાચી વાત કરી દીધી. સંબંધ કરવો હોય ત્યારે સાચી વાત કરી દેવાની, નકર પછી મુશ્કેલ થઈ પડે. એ તને ખબર છે ને શું, આજ નહીં તો કાલ. આજ છે ને વસ્તુ નડત, એ બરાબર કર્યું છે કર્યું નહીં. એ તો બધી વાત સાચી, પણ પપ્પા સુનિલ જો કંઈ વાતમાં ચડી બેઠા ને તો અહીંયા જ બધું પૂરું થઈ જાય. સગાઈ તો ક્યાંયની વાત રહે. હાચે મને એટલી જાનું બીક લાગે ને, હું ક્યારની ડરું, મારા પગ એટલા ધ્રુજે છે ને કે તું વાત પૂછમાં. એવું થાય છે. કાંઈ નહીં, તું ટેન્શન ના લે, બધું થઈ જાય. જય સંભાળી લે, જય બોલ્યા ને કે જોબને મળી જશે, બધું સંભાળી લે. તું ટેન્શન ના લે, ટેન્શન લઈશ ને તો ડાયરેક્ટ ને ઓલું થઈ જશે. આપણે કોઈ નેગેટિવ વિચારવાનું જ નહીં. હા શાંતિ રાખ, બધું થઈ જશે. હા અને કાકા સાચું કહું, તમે મારી ગેરંટી લ્યો, સુનિલ હારે કંઈ પણ નિશુને વાંધો આવે તો હું બેઠો છું. પછી હું હવે તમે નિશુનો ભાઈ જ સમજો કે નિશુ મારી બેન જ છે, બસ એટલું તમે સમજી લ્યો. જય છોકરો બહુ સારો છે, હાસે બહુ સારો છે. મને મજા નથી તો બિસાડો આવ્યો પૂછવા, માસી કેમ છે કેમ નહીં, કંઈ ઉપાધિ ન કરતા. કે મેં કીધું આમાં કંઈ નહીં કરીએ, એવો સારો છોકરો છે. ભાઈ જો આપણે બધું અટાણે એને હાસી વાત કરી દેવાય. અટાણે અમારા પાસે કંઈ છે નહીં, એના બાપ પાસે બધું છે, ઘણું છે અમારા પાસે. અટાણીના બાપ પાસે છે, અમારા પાસે કંઈ નથી. એટલે તમને હાસી વાત કહી દઈને, મારે એક જ દીકરો, મારે દીકરી નંબરેથી અમારે કંઈ હોય ઓલું. હે બધી વાત સાચી, પણ બેન મને આ વાતનું બહુ ઓલું થયું કે તમે નક્કી કરી લીધું. તમારા છોકરાને અમારી છોકરી ગમતી હતી તો પછી એને ત્યાં હાકીમ પાડી દીધી. મને એ વિચાર થાય ને કાલ સવારે કંઈ થાય તો પછી મારી દીકરીને તો ઉપાધિ થઈ પડે ને. હું એમ કહું ન થાય કાકા, તમને કીધું તો ખરી અંકલ કે હવે કાંઈ નહીં થાય આવું. આ તો મમ્મીના ફોર્સને લીધે મેં હા પાડી હતી, નકર કંઈ હું થોડો હા પાડું. અને અમે ના જ પાડવા ગયા હતા તો અમને ખબર પડી કે એ છોકરી તો ભાગી ગઈ છે. એટલે સાચે અંકલ કંઈ નહીં થાય અંકલ, તમે ટેન્શન ના લ્યો, બધું થઈ જશે સારું. તમે વિશ્વાસ રાખો મારા ઉપર, બધું સારું થઈ જશે. જો બેન આપણે હાસી વાત કરવી પડે કે નહીં. જો નિશુ તને બધી વાતની ખબર જ હતી, તમે બે વાત કરતા હોય હતી. હે બરાબર ને? હા આંટી, મને તો વાતની ખબર હતી પણ પછી પપ્પા ને વાત નથી થઈ. વાત બધું કાકા મારા ઉપર છોડી દો, કાંઈ થાય તો હું બેઠો. પછી હું બસ આ બધું છે અને આ રીતે છે ને જે હતું એ માસી સાચું કહી દીધું. બસ એથી વિશેષ શું હોય આપણે, બરાબર ને? માસી મને અત્યારે ફૂલ મારી, મને આશીષે એકદમ મારી માસી, એટલી મારી ને કે મને અહીંયા તમારા ઘરે માન પહોંચી. મને કીધું આજ મને જમવાનું બનાવી દે, ઘરમાં ન હોય તો હું કેમ બનાવું માસી? રડમાં મારી દીકરી, તું રડ તો મારો હાથમાં ભરે છે, રડમાં તું જરાય. એને તો હું હરખીનો લઉં, તું કે ને તો તું મને માર ને તું છે ને હજી કમ બેન, તું વહી જા તારે ઘેર. આ તને નહીં સુખી કરે હો, તું વહી જા. હું કેમ જાઉં? હું જાઉં તો મારો બાપ મને ન્યાને મારી નાખે. હું ન જઈ શકું, હું ન કંઈ કરી શકું. હું ઘરમાં પૂરું કરું, આખો દી ઉતારીએ ઘરમાં હું શું કરું, કેમ પૂરું કરું એકલી ઘરમાં? કંઈ વાંધો નહીં, તું ઉપાધિ ઘરમાં કંઈ નહીં થાય. તું છે ને એનાથી બીતી નહીં, સામે સડીને રહે. બીને એમ તને વધારે દબાવી કારણ વગરનો હો. એટલે તું બીમાં કંઈ પણ હોય ને તો અહીં આવતી રહેજે. બસ તું મારી દીકરી છે એમ જ સમજજે હો ને. તું બીતી જ નહીં જરાય. મને એકદમ મારી માસી, બાજુ મને લાકડી પડી હતી ને એનાથી મને એકદમ મારી. તમને મારા ચાઠા દેખાણું એવી મારી માસી મને આવી નથી ખબર મને.
ન માં આવા ન કરાય, મા બાપને ઉપર સર થઈને કંઈ આવું ન કરાય દીકરી. હે શાંતિથી રહેવાય, ગમતું હોય મા બાપને કહેવાય કે આ ગમે છે એની યાર કરો, તો મા બાપ કોક દીક આપણો સાથ દે માં. આવી રીતે ન કરાય દીકરી, આમ ન કરાય માં. શું કરું મારે માસી? જો હાચું કહું તમને, હવે હે ને આપણે બેનને ગમે એને તો કરી દઈએ. કાલ હવે તમારા દીકરાને વહુ આવીએ એને કામ આવીએ ને કંઈ આ તો કંઈ ઓલું નહીં થઈ જાય કે વસ્તુ તો નથી બગડી જાય. હે એટલે કહું છું કરાવવા દો ને બેનને શોખ છે તો મેં કીધું હું કરાવી દઉં. હમણાં રક્ષાબંધન આવે છે ને તો મારી બેનને હું કહું કે હું આ એક ભેટ કરી આવી દઉં, બરાબર ને? હાથી તો વાંધો નહીં, કરાવી દો. બાકી હમણાં તમારે જો મોહમમાં ઓલું થયું છે એટલે કંઈ મેળ આવે એમ છે નહીં. હાથી તો કરાવી દો, બે દિન થઈ જાય. હાથી તમે ને તમારી બેન બે લઈ આવો, જાઓ ગેસનું ચૂલો બધું કરતા આવો. તો કેટલો કેવો કરાવી દો ભેટમાં દઈને, નકર રૂપિયા નતા દેવા. ઉથમીનો છે આ એ ડોહો, એવો છે ને માવડિયો કરનો. એમ કે ભાઈના રૂપિયા કરાય વાતું કરતા, 200-500 બરાબર છે રક્ષાબંધનના, એટલા રૂપિયામાં કંઈક કરાય 5000 ગરી જાય કે એમ તો નહીં થાય. એ તો પછી કેમ આપણે મેળાવે? આપણે તો હમણાં માન ઘરનું પૂરું થાય તો એને હું 50,000 કાઢીને કેમ રહોડું કરાવી દઉં? એ નહીં થાય બેન. હવે તારે ઉપાડવું કારણ વગરનું કીધું છે ને બનાવીએ કે કંઈ વાંધો નહીં તમે કરાવી દો તો હું કરાવી દઉં ને. હવે તને શું વાંધો છે? કારણ વગરનું ઓલું કરીમાં તું સાની મોની રહે. હવે મેં છે ને તમે બાને સમજાવી દેજો, બા ટટ કર્યા હતા નથી તમારી વાત થાય ને કે બા વસમાં હમણાં ધૂણત કે નથી કરવું, નામ કરવું, નોમ કરવું, તેમ કરવું. એને આખો દી નથી રાંધવું, મારે આખું વહી ગયું સુલે રાંધીને. હવે તો ગેસ લ્યો, કેર માણસને ગેસ આવી ગયા છે, કહી દેજો તમે બાને. એ હું કહી દઈ, તું ઉપાધિ કરીમાં કારણ વગરની. હો જોયું ને ભાઈ, ત્યાં જોઈ લીધું ને? કંઈ વાંધો નહીં બેન, હજી તારો ભાઈ બેઠો ને પછી શું છે હવે? તમને હરમ નથી થતી? સેન જઈએ હોય તે કર્યા રાખો. તમને એમ થાય કે તમારી પાયલ કીમણી કોઈ કીમ નહીં, સેન ક્યાં એક જ વસ્તુ તમે બોયલા રાખો. હે તમને એમ નથી થતું કે તમારી દીકરી આવી કે હું છે કે હું નહીં, કે તમે એ કંઈ નથી કહેતા? સેન કંઈ આપ્યો મને નથી ખબર ને તમને કીનીએ કીધું કે અમારી પાસે સેન છે, મને લઈ જાવ એની પાસે, હાલો હું આવું તમારી ભેગી. મને કીધું એટલે તમને કહું, કીનીએ કીધું એટલે કંઈ વાતું કરતા. સેન્ટા દેવો જો હે, આજ નહીં તો કાલ નકર કાર્યવાહી હવે ચાલુ થવાની છે. હું તમારા ઘેર જ આવતી હતી. આથી ભલે ને કરો કાર્યવાહી, હું તો કઈ મારી દીકરી ભાગી ગઈ, પહેરી ગયો, અમને મારી દીકરીનો પતો ન આવીએ તો અમે દેહું છે, નકર અમે થોડા દઈને સંબંધ તમે તોડીને ગયા. અમે તો નથી તોડ્યો, અમે તોડ્યો ને, તમારી દીકરી ભાગી ગઈ ને અમે સંબંધ તોડ્યો. નકર અમે કંઈ નક્કી કરવા જ આવતા હતા. તમે કીધું મહિના દિન લગ્ન કરવા એટલે અમને અસરત લાગી હતી. મારી દીકરી આવી કે પૂછી આવીએ એટલે કંઈ અમે કંઈ તોડવા નતા આવ્યા. સેન્ટર નથી, હવે તમારે જે સમજ હોય સમજો, બીજું શું કરું? મારે તો માનો નહીં તો હવે